નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ પાસેથી ₹3 લાખથી વધુ મેફેડ્રોન ડ્રગ્સના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને ગણતરીના દિવસોમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનરે સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડતું અટકાવવા તેમજ સુરત શહેરમાંથી નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેષ્ટ નાબૂદ કરવાના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તેમની ગેંગને તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલી બાતમીના હકીકતના આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ ગરનાળા પાસે આવેલ હેપ્પી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જાહેર રોડ ઉપરથી સ્કોડા ફોરવ્હીલ ગાડીમાંથી પ્રતિબંધિત મેફ્ટ્રોન ડ્રગ્સ લઈ આવનાર મિત રામજીભાઈ કરિયાવરા, કેતનભાઈ મનસુખભાઈ પટેલને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 30.150 ગ્રામ, કિંમત ₹3,01,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹9,15,100ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો. જે ગુનામાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મોકલનાર સુરત ભાટેનાનો રહેવાસી ઇમરાન શેખ નામના ઈસમનું નામ જાહેર થયેલું. તપાસ દરમિયાન મજકૂર વોન્ટેડ આરોપી ઇમરાન ફિરોઝ શેખને આજ રોજ ચોક બજાર વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.